ચોરી અને એના ઉપર સીનાચોરી હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર, તો સાંજ સુધીમાં એક બનાવટી એઆઈ ઓડિયો વાયરલ થઈ ગયો. અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે. ગુજરાતમાં ગઈકાલથી વોરંટ વોર ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયાના ઘરે પોલીસ આવે છે. ગોપાલ ઇટાલિયા એક પોસ્ટ કરી અને પોલીસ અને હર્ષ સંઘવી વિશે કહે છે કે મારી સાથે ખોટું થયું, મારા પરિવાર સાથે ખોટું થયું, મારી માતા સાથે પોલીસે ગેરવર્તણૂક કર્યું. વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું. આખો કેસ શું હતો, વોરંટ વોરની શરૂઆત કેવી રીતના થઈ, એઆઈ ઓડિયોથી લઈને ગોપાલ ઇટાલિયા અત્યારે જે આક્ષેપ કરી રહ્યા છે એના ઉપર વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. પહેલાં એ સમજવું જરૂરી છે કે ગોપાલ ઇટાલિયા સામે વોરંટ ઇસ્યુ કેમ થયું, કયો એવો કેસ હતો અને કેમ ધરપકડનો વોરંટ, અને એ પણ નોન બેલેબલ એટલે કે જામીન પાત્ર નથી એવો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. કેસ મહેસાણાનો છે. મહેસાણામાં કોરોના દરમિયાન પરવાનગી વિના રેલી કાઢવાના ગુનામાં મહેસાણાના જ્યુડિશિયરી મેજિસ્ટ્રેટે મંગળવારના રોજ એટલે ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો. વારંવારની મુદતમાં હાજર ન રહેવાના કારણે ઇટાલિયા સામે કોર્ટે ધરપકડનો વોરંટ જાહેર કર્યો અને કહ્યું કે હવે જો એ જે મુદત છે એમાં હાજર નહીં રહે તો પછી એમની ધરપકડ થઈ શકે છે. બિનજામીન પાત્ર ધરપકડનો વોરંટ છે એટલે વધારે એની ચર્ચા થઈ રહી છે. ગઈકાલે વોરંટ ઇસ્યુ થયું, એના પછી પોલીસ ત્યાં ગઈ હશે. સંભવિત રીતના આપણે જે વાત કરી રહ્યા છીએ, ગોપાલ ઇટાલિયાએ એક પછી એક જે વિડીયો બનાવ્યા, એટલે 15 એપ્રિલે બુધવારે એની મુદત છે ને એમાં ગોપાલ ઇટાલિયાએ હાજર રહેવાનું છે. બિનજામીન પાત્ર છે એટલે જો ગોપાલ ઇટાલિયા હાજર નથી રહેતા તો એમની ધરપકડ થઈ શકે એવી સંભાવનાઓ છે. ચૂંટણીની વચ્ચે ગોપાલ ઇટાલિયા સાથે જ્યારે આ બધું જ થઈ રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા એવા આક્ષેપ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની પાછળ પોલીસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પડી ગયા છે અને આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં જે રીતના કામ કરી રહી છે, ગોપાલ ઇટાલિયાનું નામ થઈ રહ્યું છે ને એના કારણે આ બધું થઈ રહ્યું છે એવી વાત કરતા ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવ્યો. ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે એક પોસ્ટ પણ કરી, એના પછી એક ઓડિયો વાયરલ થયો અને ઓડિયોમાં એવું સંભળાય છે કે એ વોરંટની વાત થઈ રહી છે અને ગોપાલ ઇટાલિયા એવું કથિત રીતના કહી રહ્યા છે કે આપણને શું ફરક પડે છે, પરિવારવાળા તો ઘરે છે જ, મમ્મી છે જ ઘરે, એના પછી તો આપણને એનો ફાયદો છે. એ ઓડિયો ક્લિપ એઆઈ છે એ વાત સાથે ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવ્યો અને કહ્યું કે એક તો ચોરી કરે છે, એના ઉપરથી સીના ચોરી કરે છે. એઆઈ વિડીયો બનાવીને મને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કરે છે, પણ એ રીતના તમે મને ખોટો સાબિત નહીં કરી શકો. એના પછી અમે ગોપાલભાઈને ફોન પણ કર્યો, એમની સાથે આ વોરંટ ઇસ્યુ થયો છે, આગળ કેવી રીતના એ કાર્યવાહી કરવાના છે એ બધા જ વિષય પર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. એમની સાથે વાતચીત નથી થઈ શકી, પણ આ વોરંટ વોર હવે વધારે ભયાનક થઈ શકે એવી સંભાવનાઓ છે, વધારે અલગ રાજનૈતિક રૂપ લઈ શકે એવી સંભાવનાઓ એટલે છે કારણ કે આમ આદમી પાર્ટીએ કહી દીધું છે કે અમે ડરવાના નથી. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીથી લઈને ચૈતર વસાવા બધા એવું કહ્યું છે કે અમારા નેતાઓને જો જેલમાં પૂરવાની વાત કરશો તો અમે ડરવાવાળો પક્ષ નથી, અમે લડીશું. અમારા નેતા સામે ધરપકડના વોરંટ ભલે આવતા હોય, તમે જ્યાં કહેશો ત્યાં હું ધરપકડ માટે આવવા તૈયાર છું, એ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા પણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો એ મહેસાણામાં થયેલી રેલી અને એ પણ કોરોના સમયે 2020ની આસપાસ થયેલી રેલી અને એના પછી આજે ધરપકડનો વોરંટ. તમારું આ વિષય પર શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.